ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયેલ ઇકો 4 વ્હીલ તથા 2 વ્હીલરના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાસ્તા ફરતા કુખ્યાત રીઢા ચોરને પકડી પાડતી પાનોલી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ તથા નાયક પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝાન, અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરનાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તથા વર્ષ સુધરેલ ગુનાઓ સુધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને શ્રી S.M. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સ્ટેશન નાઓને ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે સુધી કાઢવા માટે પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ અને આ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક રિક્ષા ચોરીનો ગુનો દાખલ થયેલ, જે ગુનાની તપાસમાં પાનોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફને માહિતી મળેલ કે એક ઈસમ સોમવારી માર્કેટમાંથી લઈ ગયેલ ચોરીની રિક્ષા લઈને નેશનલ હાઈવે નંબર 48 ઉપર કિમથી અંકલેશ્વર તરફ આવી રહેલ છે, જેને રોકી રિક્ષા ચોરીના વણસુધાયેલ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલ અને આ કામે પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ ઉર્ફે પક્કો, અભયસિંહભાઈ ઢેડિયાભાઈ વસાવાનાઓને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જે ગુનાની તપાસ કામે આરોપીએ પોતાનું ખોટું નામ ધારણ કરી ખોટા દસ્તાવેજો પુરાવો રજૂ કરી રાજ્ય સેવકને ગેરમાર્ગે દોરવાનું કામ કરેલ, જેથી આ કામના આરોપી વિરુદ્ધ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 1119-9060-80/2024 BNS કલમ 212-319-2 336-3 337-340-2 339 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુના કામે આરોપીના રિમાન્ડ મેળવી આરોપીની પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા તે આરોપી ભાંગી પડેલ અને કબૂલાત આપેલ કે આજથી આશરે 8 મહિના પહેલા મેં વાલિયા ખાતે ભરાતી બુધવારી માર્ગમાંથી એક ઇકો ગાડી નંબર GJ 16 AF 3958 ને ચોરી કરેલ હતી અને ઇકો ગાડીમાં મેં ઉમરાળ ખાતે રહેતો હતો અને તે ગાડી એક ભંગારિયાને ઇકબાલને રૂપિયા 3 લાખમાં વેચાણ કરી આપી દીધેલ છે. ત્યારબાદ આરોપીએ સઘન પૂછપરછ કરતા તેણે કબૂલાત આપેલ કે આજથી 3-4 મહિના પહેલા મેં અંકલેશ્વર GIDC જયાબેન મોદી હોસ્પિટલમાં પાર્કિંગમાંથી એક ઇકો 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ 01DZ 1863ની ચોરી કરેલ, જે અરેઠ ગામ પાસે આવેલ એક ગેરેજમાં રિપેરિંગ કરવાના બહાને મૂકી આવેલ છું, જે ઇકો ગાડી આ ગેરેજમાં પડેલ છે, જે ઇકો ગાડી ગેરેજમાંથી કબજો કરવામાં આવેલ છે. ત્યારબાદ થોડા સમય પછી મેં સંચાલી ગામે ખાતે ભારતીય સોસાયટી માર્કેટમાંથી એક રિક્ષાની ચોરી કરેલ હતી. ત્યારબાદ 4-5 દિવસ પછી મેં અંકલેશ્વર શહેર ખાતે શાક માર્કેટમાંથી સામેથી સ્પ્લેન્ડર મોટરસાઇકલની ચોરી કરેલ હતી, જેનો મોટરસાઇકલ નંબર GJ 16 CD 5093 મોટરસાઇકલની ચોરી કરેલ છે. તેમજ મેં સન 2024ના સાલમાં કરંજ ગામે જિલ્લો સુરત ખાતે ભરાતી શુક્રવારે હાટી બજારમાંથી સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ 16 AD 9265ની ચોરી કરેલ તથા સન 2024ની સાલમાં ડેડિયાપાડા ખાતે ભરાતી ગુરુવારી બજારમાંથી એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ 22E 4684ની ચોરી કરેલ છે અને જે ત્રણેય મોટરસાઇકલને હરિયાલ ગામ ખાતે જ્યાં હું રહું છું ત્યાં સંતાડી મૂકેલ છે અને ત્યારબાદ કબૂલાત કરેલ કે સન 2023માં મેં મારી પત્ની લતાબેન મળીને મારા ડભાણવાડ તાલુકો ડેડિયાપાડા ખાતે ઘરફોડ કરી પૈસાની ચોરી કરેલ હતી અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ થયેલ, જેમાં મારી પત્ની પકડાઈ ગયેલ અને હું ભાગી ગયેલ અને ત્યારથી જ આ ઘરફોડ ચોરીના ગુનામાં હું નાસ્તો ફરતો છું અને પોલીસની પકડથી બચવા તેમજ અલગ અલગ જગ્યાએ હાટ બજારોમાંથી ચોરીઓ કરતો હોવાનું મેં ખોટું નામ ધારણ કરી ખોટું આધાર કાર્ડ બનાવેલ છે હોવાની કબૂલાત કરેલ છે.